તો રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જઈશો ભાઈ અને ભાઈ આજે આપણે હે ને હિમરે આવ્યા અહીં બરાબર તલ કાઢવા તો ભાઈ આપણા મસ્ત મજાના તલ છે અને ભાઈ મેં આવવાનું એવું લાગે છે કે મેં આવશે બરાબર આગાહી છે લાકડી ફૂકણી વાળો આવે છે અમે જે વેલેર આવી ગયા ટ્રેક્ટરને લઈ કારણ કે હવે મેં આગાહી દીધી છે વેલેર અમે હાલો ભાઈ અને આપણે આપણી વાડીમાં ખાતર થઈ ગયું બરાબર અને હવે વાહે લગા આપણે પંચિયા પણ મારી દીધા છે આપણા ટ્રેક્ટરથી મિની ટ્રેક્ટરથી બરાબર આ આપણું પડું છે અને ભાઈ જો આમ જો તમે જો એકદમનો આમ શું કહેવાય ઘે ઘૂર વરસાદ આવવાનો હોય ને એ રીતની સ્થિતિ છે અને ભાઈ લીમડો જો ભાઈ ઘાટો છે છમ હે ભાઈ અને આપણે જો અહીંયા બધું આ પુરાની બધું શું કહેવાય પુરાની ઉપડા પડ્યા છે તો હવે મેં ના આવે એવું કહું અને ભાઈ આંગળી ફૂકણી આવે પછી તમને દેખાડું બરાબર ભાઈ આપણે મસ્ત મજાની ફૂકણી આવી ગઈ છે બરાબર જોઈ શકતા છો તો ભાઈ આપણા તલમાં ફૂકણી આવી ગઈ છે બરાબર જોઈ શકતા છો અને હવે અહીં ક્યાંક માંડ્યું ફૂકણીને બરાબર તો ભાઈ આપણે મસ્ત મજાની ફૂકણી આવી ગઈ છે જેડી જોંડિયર આવ્યું છે તમે જોઈ શકતા છો બરાબર અને હવે ભાઈ ફૂકણી ધીરે ધીરે ચાલુ કરે છે બરાબર જો ચાલુ કરી તો ભાઈ આપણે મસ્ત મજાની ફૂકણી હાલી ચૂકી છે ભાઈ ચાલવા માંડી છે તમે જોઈ શકતા છો તો ભાઈ આપણી ફૂકણી હાલી રહી છે અટાણે આમાં હા તલ નીકળે તમને બતાવું આગળ તો ભાઈ જો અહીંથી આવી રીતના ઓરવું પડે તમને બતાવું શ્રી ગણેશ થ્રેસર હે જો આવી રીતના ઓરવું પડે છે અને અહીં તલ નીકળે છે દદેડો પડ્યો આવે ભાઈ આવ દદેડો પડ્યો આવે અને ભાઈ અહીંયા આપણે તલ આવા કંઈક નીકળ્યા છે ઈમરાના તલ કંઈક આવા છે ભાઈ અને આપણે થ્રેસર હાલી રહ્યું છે મને અંદાજિત એવું લાગે છે કે ટ્રોલી ભરાશે તો ભાઈ હવે આપણી ફૂકણી આજ થાય ને હવે મેં આવે છે બરાબર તો હવે આજ નથી આખું આપણે હવે બંધ કરી દઈએ પછી 7-8 દી કરીને આખી ફૂકણી ભાઈ લુંદા કાઢે છે લુંદા કાઢે છે અહીંયા અને તલ ભાઈ હાવ લીલા હેવાર જેવા આવે લીલા હેવાર હો ભાઈ હાવ તમે આ મડન તો તમને એમ થાય કે આ ગારાવાળા હોય ને એવું લાગે તમને એવા તલ હે ભાઈ વાત જ ના પૂછો જો દેખાતા નહીં હોય તમને હું બારી હરખું દેખાડું આવા કંઈક છે તલ અને ભાઈ હવે 7-8 દી કરીને આપણે હવે ફૂકણી પાછી આપવાની છે ત્યાં સુધી હવે બંધ કરી દેવાની છે કારણ કે મેં આવવાની આગાહી છે અને ઉપડા બંધ કરી હોય ને લીલા ભાઈ એવા જે હું અહીં નીકળે છે જોઈ શકતા છો જો ભાઈ આ ફરે છે અને ભાઈ કાલ આપણે ભાઈ આવે સીએ ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે ભાઈને એટલે કાલ આવે છે તો આપણે કાલ તેડવા જાઉં આપણી પક્ષી લઈને તો હવે કાલ સવારે મળશું તો બાય રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જઈશો તો ભાઈ આજે આપણે બીજો દિવસ થઈ ગયો કાલ તો આપણે તલ નીકળ્યા નહીં ઘા બાબુ હવે ભાઈને તેડવા જાય છે બરાબર આપણી બ્રાન્ડ ન્યૂ એક્સયુવીને લઈને બરાબર બાપુ હાકી રહ્યા છે અહીંયા અને ભાઈ જો આમાં એક ખાસિયત તમને દેખાડું જો મારો ફોટો બતાવી આંગળી જોજો ભાઈ હે ને ભાઈ તમારા ભાઈનો ફોટો તો ભાઈ હાલો હવે હે ને આપણે ભાઈને અહીંયા તેડવા જાય છે હાલો ભાઈને તેડતા પછી તમને મળું અને ખાતર હારવાનું વાંચતા ભરીને કે ભાઈ ભાઈ ભરીને ભાઈ આવે તો ભાઈ આવે એટલે બધા વરખ હા ખાતર ગાંગા ભરાઈ ગયા થોડુંક રહી ગયું જુવાર વાળામાં નાખવાનું તો એ નાખી દઈએ મિત્રો આપણે પૂછી ગયા હે જો ભાઈ આ ઊભો હોય બરાબર જો દેખાડું જે ઊભો કેવો ઊભો હા ભાઈ ઊભો હોય બરાબર હાલો ભાઈ ચડી જાઓ ગાડીમાં આગળ ભાઈ ગાડીમાં બેસી જાય તો મિત્રો આપણે મસ્ત મજાના આરાધના પૂગી ગયા છે અને ભાઈ જો આગળ ઊભો હે હાલો અહીંયા જાય ને તમને બતાવું જીકો ભાઈ એ ભાઈ રામ રામ અરે રામ રામ શું કીએ ભાઈ મજામાં ખોલીએ ભાઈ ડિક્કી અને હવે ભાઈ બેહીએ ડિક્કીની અંદર કા ભાઈ
ના ના મને આપણે જો ઘરે પહોંચી ગયા છે અને આપણા ભાઈ સીએ ભાઈ લોયા નાખે છે અને આપણે ટ્રેક્ટર ભરી લઈએ આખું અને આપણે જુવારવાળાને છાંટવાનું કાદે તો છાંટી દઈ બરાબર. તો ભાઈ ખાતર ભરો હો તમે? હા ભાઈ આમ જાઓ તો એ પ્રમાણે કહેજો બરાબર. અને હાલો ભાઈ આપણે ખાતર ભરાઈ રહ્યા છીએ તો હાલો પછી હવે મળશું આગળ આપણે વ્લોગમાં. તો ચાલો મિત્રો પછી મળીશું. તો મિત્રો આપણે ખાતરની ટોલી ભરી દીધી છે અને આપણે મસ્ત મજાના જો ટ્રેક્ટરથી આપણા ખાતર છાંટી રહ્યા છીએ. આવી રીતના આપણું ટ્રેક્ટર મસ્ત મજાનું હાલી રહ્યું છે અને અહીંયા આપણે ખાતર નાખી રહ્યા છીએ બરાબર. અને આપણે કાલ તો ફૂકણી દાયલી નહીં બરાબર, એટલે આજે હવે ખાતર છાંટી બરાબર. હવે ટ્રેક્ટરમાં ચડી જઈ. હાલો ભાઈ આપણે ટ્રેક્ટરમાં ચડી ગયા અહીં અને આપણું ટ્રેક્ટર હાલે મસ્ત મજાનું ખાતર છાંટતા જઈએ અહીં. એકદમની મજા આવે હે ભાઈ. હાલો હવે પછી મળશું આપણે. જો ભાઈ જીગો વ્લોગ લઈને વ્લોગ કાવો આ વિડીયો ઉતારવાનું મન દઈ દીધું હે. મિત્રો આજનો વ્લોગ અહીંયા જાણકારી તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બીજા વ્લોગમાં મળશું.